જૂની વાત છે, પણ મેં 2-3 મિટિંગમાં અમરીશભાઈને એમ કહ્યું હતું કે તમારી સીટ રૂમાલ મૂકેલો છે, ખાલી છે. પણ ઘણા હોય છે કે ચાલુ બસે ચડી જતા હોય છે અને ઘણા એવા હોય છે કે ઉભેલી બસે બસ ચૂકી જાય. અમરીશભાઈ સામેથી કીધું તો પણ નહીં. મને તો સંગઠનનું કામ હતું 5 વર્ષ, 5.25 વર્ષ. ત્યારે મારે સૌથી વધારે અમરેલી આવવું પડતું હતું જિલ્લામાં. 5 ધારાસભ્યો ઘરે બેસી ગયા હતા. આમ તો 7 હતા, લોકસભાના 7 ગયેલા હતા. 2 હતા, 1 હતા. આ વખતે જે તમે બધાએ સાથ અને સહકાર આપ્યો એના કારણે 6 હતા એ 6 7 ચૂંટાઈ ગયા. અને એ જે ચૂંટ્યા એ બીજા પાર્ટીના કોઈ ચૂંટાય તો એ ધારાસભ્ય બનતો હોય છે, પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય ચૂંટાય તે કાર્યકર્તા બનીને કામ કરતો હોય છે. આ બંનેની વચ્ચે એટલો ફરક હોય છે. ભારતીય જનતા પાર્ટી પણ ઇલેક્શન લડે જ છે. ભારતીય જનતા પાર્ટી અને બાકીની પાર્ટીઓમાં જે ફરક છે કે બધાને સત્તા જોઈએ છે, ભારતીય જનતા પાર્ટીને પણ જોઈએ છે, પણ ભારતીય જનતા પાર્ટી સત્તાના માધ્યમથી ઝડપથી વધુ અસરકારક સેવા કેવી રીતે કરી શકાય એના માટે સત્તા ઈચ્છે છે. અને એ તમારા વિશ્વાસને કારણે આજે બધા જ જે ધારાસભ્યો અહીં ઉપસ્થિત છે અને પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશભાઈ પણ કે જ્યાં કાર્યક્રમ માટે એમણે મહેનત કરી, બધા ધારાસભ્યોને સાથે જોડ્યા અને એના કારણે આ કાર્યક્રમ શક્ય બન્યો. હું અમરીશભાઈને પણ અભિનંદન આપું છું. ગયા વખતે જૂની વાત છે, પણ મેં 2-3 મિટિંગમાં અમરીશભાઈને એમ કહ્યું હતું કે તમારી સીટ રૂમાલ મૂકેલો છે, ખાલી છે. પણ ઘણા હોય છે કે ચાલુ બસે ચડી જતા હોય છે અને ઘણા એવા હોય છે કે ઉભેલી બસે બસ ચૂકી જાય. અમરીશભાઈ સામેથી કીધું તો પણ નહીં. અને એમાં હીરાભાઈની સંમતિ હતી. એ પણ તમને કહું કે એમણે ખેલદિલીથી 2 સીટ અમે ગોઠવી હતી કે એમણે કહ્યું કે હા એમને લઈ આવો, અમે એમની સાથે રહીને લડીશું. એમને પણ બીજી સીટ નક્કી કરી હતી અને એ રીતે એડજસ્ટ કરવા માટે પણ એ તૈયાર હતા. એમણે પણ ખૂબ મોટું મન રાખ્યું હતું. હવે તો સાથે મળીને હમણાં જે કામ કર્યું છે જળ સંચયનું, અને એમણે દરેક અમરીશભાઈએ દિલીપભાઈની સાથે મળીને દરેકને સાથે જોડ્યા, એ ખૂબ આનંદનો વિષય છે. સંગઠન વગર આવા કામો શક્ય બનતા નથી. આ જે પાણી છે એની કેટલીક વાતો તમને કહી દઉં કે આપણા દેશમાં 4000 BCM, BCM એટલે શું એ પાછું તમને કહેવાની જરૂર નથી કે તમને અને મને સમજવી પડશે. 4000 BCM વરસાદ પડે છે. આપણી પાણીની જરૂરિયાત છે ફક્ત 1120 BCMની. 2047 સુધીમાં જે વિકસિત ભારત બનાવવાનું છે એમાં પણ આપણી જરૂરિયાત વધીને ખાલી 1180 BCM થવાની છે. તો પ્રોબ્લેમ ક્યાં છે? આપણી પાસે લગભગ 3000 BCM વરસાદનું પાણી વધારે હોય, દર વર્ષે વરસાદ આવતો હોય તો આપણે તકલીફ શું છે? આપણી તકલીફ છે કે આટલા વર્ષોની અંદર જળ સંચય માટે જે રીતે કામ થવું જોઈતું હતું એ થયું નહીં. એના કારણે આજે 6600 જેટલા ડેમ, એમાં બ્રહ્મપુત્ર હશે, નર્મદા હશે, ઉકાઈ હશે, મોટા મોટા ડેમ, નાના ડેમ, 6600 ડેમ, બધા નદી નાળા બધું મળીને આપણી પાસે જળ સંચય કરવા માટે ફક્ત 750 BCMની જ વ્યવસ્થા છે. અને એટલે જ આપણે બાકીની 370 BCM જે પાણી આપણને જોઈએ છે એ આપણે જમીનમાંથી ખેંચીએ છીએ. કોઈ સામાન્ય માણસનો પણ ગણિત સમજાતું હોય છે
કે એની પાસે પૈસા હોય તો બેંકમાં ડિપોઝિટ કરે, એફડી કરે, અને એફડીમાં જે વ્યાજ આવે તે વ્યાજ વાપરે, પણ કેપિટલ જે મૂડી છે એ મૂડીને હાથ નહીં લગાવે. પણ આપણે ગુજરાતની અંદર સૌથી વધુ વેપારી માણસ સાથે આપણે જીવીએ અને આપણે એ મૂડી તોડી રહ્યા છીએ. જે જમીનમાંથી પાણી આપણે કાઢી રહ્યા છીએ, ધરતી માતાનું પાણી તો આપણે લઈએ જ છીએ, પરંતુ આવનારી પેઢી માટે પણ આપણે જમીનમાં પાણી રાખતા નથી. જ્યાં 40, 50, 100 ફૂટ પાણી હતું, આજે 700, 800, 1200 ફૂટ સુધી પાણી ચાલી ગયું છે. અને એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે 6 સપ્ટેમ્બર 2024ના દિવસે સાંજે એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં હાજરી આપી હતી. અને એમાં એમણે એમ કહ્યું હતું કે જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવું જોઈએ. ગુજરાતના અને આખા દેશના લોકોએ એને અનુમોદન આપ્યું, આ આહ્વાનને સ્વીકાર્યું, અને 40 લાખ, કેટલા 40 લાખ સ્ટ્રક્ચર આખા દેશમાં લોકોએ પોતાના પૈસાથી બનાવ્યા. મંત્રાલયનો કે સરકારનો એક પણ રૂપિયામાં વપરાયો નહીં. એટલું મોટું કામ મોદી સાહેબના આહ્વાનને કારણે થઈ શક્યું. મોદી સાહેબે એમાં બીજું પણ કહ્યું હતું કે કર્મભૂમિથી માતૃભૂમિ માટે કામ કરવું જોઈએ. એનો પણ ખૂબ સારું પરિણામ આવ્યું. અને હું આ સૌરાષ્ટ્રના બધા ધારાસભ્યોને આગેવાનોને કહું છું, તમારામાંથી પણ બધાને, કે મુંબઈમાં હું બીકેસીમાં ગયો. હું 10 વર્ષ પછી મુંબઈ ગયો હતો. આખું મુંબઈ બદલાઈ ગયેલું હતું, પણ માણસો તો એ જ હતા ગુજરાતના. બીકેસીના કાર્યક્રમમાં વલ્લભભાઈ લાખાણી, દિનેશભાઈ લાખાણી અને જે ડાયમંડના વેપારીઓ હતા, એમણે 4x4x6નો ખાડો કરીને એમાં પથ્થર નાખવાનો જે 5000નો ખર્ચ થાય છે, એવા 50,000 સ્ટ્રક્ચર બનાવવા માટેની જવાબદારી લીધી છે. આ તમારા વિસ્તારમાં જ બનવાનું છે. અમરેલી હશે, અમરેલીના તમામ તાલુકા હશે, ભાવનગર હશે, જ્યાં જ્યાં જરૂર છે ત્યાં 50,000 સ્ટ્રક્ચર. પણ એને ફોલોઅપ કોણ કરે? આ ધારાસભ્યો બધા મળીને, બધા આગેવાનોને સાથે રાખીને તમે દિનેશભાઈ લાખાણીને મળો અને એમને કહો કે આ બાકીના બધાના જે પ્રોમિસ છે એમાં તમે કામ શરૂ કરાવો. હજુ તો આપણે ફેબ્રુઆરીમાં છીએ, માર્ચ, એપ્રિલ, મે અને જૂનનો થોડા દિવસ, પણ 3 મહિના તો ક્લિયર આપણી પાસે છે. તો આ 3 મહિનાની અંદર આ જે બધા સ્ટ્રક્ચર કરશે, એમાં બીજા 50,000 સ્ટ્રક્ચર એ આ આપણા મુંબઈમાં રહેતા હીરાના વેપારીઓ, આપણા ગુજરાતના, એમણે જે પ્રોમિસ કર્યું છે એમની પાસેથી એમને અહીંયા લાવીને કામ ચાલુ કરાવવાની જરૂર છે. અને કામ તમે ચાલુ કરશો અને એ પૈસા લાવીને કામ કરાવશો, એવી મારી આપ સૌ પાસે અપેક્ષા પણ છે, વિનંતી પણ છે.